જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગાલા એસાઇનમેન્ટ બુક વાણિજ્ય પ્રવાહ ધોરણ 12 2026ના માર્ચના અગત્યના પ્રશ્નપત્રોના આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્ર નંબર 2ના વિભાગો ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 2 આંકડાશાસ્ત્ર. પહેલો પ્રશ્ન છે, ફુગાવાનો દર નક્કી કરવા કયો સૂચકાંક ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે મિત્રો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. બીજું, કૌટુંબિક બજેટની રીતમાં કઈ વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? જવાબ આવશે મિત્રો આધાર વર્ષનું ખર્ચ. ત્રીજું, ક્રમાંક સહસંબંધાંકની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતનો સરવાળો શું થાય છે? તો જવાબ આવશે મિત્રો 0. ચોથું, જો r -x અલ્પવિરામ y બરાબર -0.5 હોય તો r x અલ્પવિરામ -y ની કિંમત કેટલી થાય? જવાબ આવશે -0.5. પાંચમું, નિશ્ચયતાનો આંક r² એટલે કે કેપિટલ R² બરાબર સ્મોલ r² નો વિસ્તાર કેટલો હોય છે? તો જવાબ આવશે 0, <= r², <= 1. જો r બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનનો ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય. તો જવાબ આવશે 64%. સાતમું, સામયિક શ્રેણીનું સુરેખ વલણનું મોડેલ જણાવો. જવાબ આવશે yt બરાબર આલ્ફા વત્તા બીટા ટી વત્તા ut. આઠમું, નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે તેમ કહેવાય? જવાબ આવશે શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ. નવમો, 6 બાજુવાળા 3 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો બનતા નિદર્શ અવકાશમાં નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી થાય? તો જવાબ આવશે મિત્રો 6�3, એટલે કે 216. દસમું, ઘટના a યોગ a' બરાબર u તો a અને a' કેવી ઘટનાઓ છે? તો a અને a' ને કેવી ઘટના કહેવાય મિત્રો? પૂરક ઘટનાઓ. 11મું, એક અસતત સંભાવના વિતરણ માટે તેના મધ્યકની કિંમત 3 છે, જ્યારે વિચરણ 7 હોય તો σx² કેટલો થાય? તો જવાબ આવશે મિત્રો 16. 12મું, જો n બરાબર 4, p બરાબર 1/2 હોય તો p(x) નું મૂલ્ય કઈ કિંમત માટે મહત્તમ બનશે? જવાબ આવશે 2. 13મું, અસતત યાદચ્છિક ચલના સંભાવના વિતરણ px માટે σp(x) નું મૂલ્ય કેટલું છે? જવાબ આવશે 1. 14, પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મધ્યક વત્તા ઓછા વિચલનની સીમામાં હોય છે? તો જવાબ આવશે 68.26%. 15, પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક 110 ને 30 છે તો ત્રીજા ચતુર્થકની કિંમત કેટલી થાય? જવાબ આવશે 190. 16, એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 13.25, પ્રમાણિત વિચલન 10 હોય તેને તેના તૃતીય ચતુર્થકની કિંમત કઈ હશે? જવાબ આવશે 20. n 5 એટલે શું? તો જવાબ આવશે n (5) -6 લિમિટ x વિધેય -2 18 ની કિંમત શું થાય? તો 18 ની કિંમત આવશે 18.
fx બરાબર 4/x²નું વિકલિત શું થાય? તો -8/x3 સમીકરણ dy/dx બરાબર 0નું સમાધાન કરતી xની કિંમતો કેવી હોય છે? જવાબ આવશે સ્થિર. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ એના જવાબો પર. હવે આપણે જઈશું વિભાગ બી. વિભાગ બીની અંદર મિત્રો કુલ 10 પ્રશ્નો પૂછાશે. પ્રશ્ન પહેલો, નાણાંની ખરીદ શક્તિ તેમજ વાસ્તવિક વેતન શોધવાનું સૂત્ર લખો. તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર શું થાય? 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. અને વાસ્તવિક વેતનનું સૂત્ર છે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. 22 સહસંબંધાંકની વ્યાખ્યા આપી તેનું ગણતરીનું મૂળભૂત સૂત્ર જણાવો. તો બે યાદચ્છિક ચલ x અને y વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. તેને સંકેતમાં r થી દર્શાવાય છે. તેનું મૂલ્ય -1 થી +1ની વચ્ચે હોય છે. rનું સૂત્ર n સિગ્મા xy સિગ્મા x ઇન્ટુ સિગ્મા y એના છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x² સિગ્મા x આખા કૌંસનો વર્ગ ઇન્ટુ વર્ગમૂળમાં n સિગ્મા y² સિગ્મા y આખા કૌંસનો વર્ગ. નિયત સંબંધ રેખાના અન્વયોજન માટે કઈ રીત છે? તેમાંથી શ્રેષ્ઠ રીતનું નામ આપો. તો બે રીત છે, વિકર્ણ આલેખની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. એમાં શ્રેષ્ઠ છે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ. 24 સામયિક શ્રેણીમાં વલણ માપવાની રીતના નામ. તો 3 રીતે વલણ માપી શકાય: આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. 25 સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા આપો. તો ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગની શાંત નિદર્શ અવકાશ u ના પરસ્પર નિવારક નિશેષ સમસંભાવી પરિણામની કુલ સંખ્યા n છે. તે પૈકી m પરિણામો કોઈ ઘટના a બનવા માટે સાનુકૂળ હોય તો ઘટના a ની સંભાવના m/n થાય અને સંકેતમાં p ઓફ a વડે દર્શાવાય છે. તો p ઓફ a બરાબર m/n. 26 યાદચ્છિક ચલની તેમજ અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. તો યાદચ્છિક ચલ નિદર્શ અવકાશ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. તેને x વડે દર્શાવાય છે. અસતત યાદચ્છિક ચલ, તો જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યાઓના ગણ rમાં અથવા તેના ઉપગણમાં ગણી શકાય કેટલી કિંમતો ધારણ કરી શકતો હોય તો તે યાદચ્છિક ચલ xને અસતત યાદચ્છિક ચલ કહે છે. પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય. તો fx બરાબર 1/, વિચલન વર્ગમૂળ 2π e -1/2 કૌંસમાં x ઓછા મધ્યકના છેદમાં વિચલન આખા કૌંસનો વર્ગ. 28 એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 10 વિચલન 6 છે તો ચતુર્થક વિચલનની કિંમત શોધો. મધ્યક 10 વિચલન 6. ચતુર્થક વિચલન બરાબર 2/3 વિચલન 2/3 ગુણ્યા 6 છેદ ઉડાડો એટલે 3 દુ 6 એટલે કે 12/3 એટલે જવાબ શું આવે? 4. 29 -5નું 0.001 સામીપ્યને માનાંક સ્વરૂપમાં દર્શાવો. તો x -5 એટલે -+5 <0.001. અને 30 y બરાબર 6x³ વત્તા 7/2 x² વત્તા 6/5 x ઓછા 8નું dy/dx શોધો. તો એક ઘાત ઘટાડો 6 તેરી 18 x²
7 ને 2 ઉડી ગયા એટલે 7x અને 6 5 એક્સની 1 ઘાત છે એટલે 6 એકા 6 અને છેદમાં 5 1નો જવાબ થઈ જશે પૂરું અને -8નો જવાબ આવશે 0. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્ર નંબર 2ના વિભાગ એ અને બી ઉપર. જો તમને વિભાગ સી, ડી, ઈ અને એફના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81 634 34 9 ઉપર હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું, જેના માટે અમે માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે, જેમાં તમને 5 પેપરના એ, બી, સી, ડી, ઈ અને એફના જવાબો આપવામાં આવશે. બીજું તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.